નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 11 પ્રકરણ છે, જેમાંનું પહેલું પ્રકરણ અર્થશાસ્ત્રમાં આલેખ, તેના વિશે આપણે ચર્ચા કરીશું। આ પ્રકરણમાંથી બોર્ડમાં કુલ 8 માર્કના પ્રશ્નો પૂછાય છે। તમને ખ્યાલ હશે કે 11મા ધોરણમાં તમે પ્રવૃત્તિ વિશે ભણી ગયા છો। મિત્રો, રોજબરોજ આપણે બધા જ પ્રવૃત્તિઓ કરીએ છીએ। પ્રવૃત્તિ એટલે કામગીરી, કાર્ય, પણ આમાંની કેટલીક પ્રવૃત્તિનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થાય છે અને કેટલીક પ્રવૃત્તિઓનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થતો નથી। આવી પ્રવૃત્તિનું 2 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે। એક આર્થિક અને બિનઆર્થિક। તમને ખ્યાલ હશે કે આર્થિક અને બિનઆર્થિક એ પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરેલું છે। જે પ્રવૃત્તિઓ આવક અને ખર્ચ સાથે સંકળાયેલી છે તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ, અને જે પ્રવૃત્તિઓ આવક અને ખર્ચ સાથે સંકળાયેલી નથી, એટલે કે તેનો કોઈ વિનિમય થતો નથી, તેને આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ। અર્થશાસ્ત્રમાં બિનઆર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો કોઈ અર્થ નથી, પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ છે કે જેનો રોજબરોજ વિનિમય કરીએ છીએ, આપણે ખરીદી કરીએ અથવા તો ઉત્પાદન થાય, બજારમાં એનું વેચાણ થાય અને વિનિમય થાય, આવી આર્થિક પ્રવૃત્તિઓનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે। આ બધી અભ્યાસની જે માહિતી છે, અર્થશાસ્ત્રને લગતી જે માહિતી, ઘટનાઓ રોજબરોજ બનતી હોય છે અર્થતંત્રની અંદર। તો આવી જે ઘટનાઓ છે અથવા તો જે માહિતી છે, માહિતી કે ઘટના, એ જ્યારે અર્થતંત્રમાં બનતી હોય છે ત્યારે એ માહિતીને આંકડાકીય સ્વરૂપ પણ આપવામાં આવે છે। દાખલા તરીકે, ગયા વર્ષે ખેતી ક્ષેત્રે ઘઉંનું ઉત્પાદન અથવા તો અનાજનું ઉત્પાદન આટલા ટન થયું, તો આ માહિતી છે। ઘઉંનું ઉત્પાદન અથવા તો અનાજનું ઉત્પાદન એ માહિતી છે, પણ જ્યારે એને આંકડામાં રજૂ કરવામાં આવે, એનું આંકડાકીય સ્વરૂપ બને છે, ત્યારે એ આંકડાકીય માહિતી બને છે। એટલે આવી માહિતી કે ઘટનાને જ્યારે આંકડાઓમાં રજૂઆત કરવામાં આવે અને આંકડાઓને આધારે જ્યારે એનું વિશ્લેષણ કરવામાં આવે છે, ત્યારે એ માહિતી આંકડાકીય માહિતી બને છે। માહિતી કે ઘટનાનું આંકડામાં રજૂઆત કરવાથી આંકડાકીય માહિતી બને છે। તો અર્થશાસ્ત્ર આવી આંકડાકીય માહિતીનો અભ્યાસ કરે છે। હવે આવી આંકડાકીય માહિતી છે એ પ્રજાને સમજાવવા માટે અથવા તો લોકો સુધી તેને પહોંચાડવા માટે સરકાર, રાજ્ય સરકાર, બેંકો, જાહેર સંસ્થાઓ, કંપનીઓ વગેરે અલગ અલગ પ્રકારના ચિત્રોનો ઉપયોગ કરે છે। આવી માહિતી જો આંકડાઓમાં રજૂ કરવામાં આવે તે રસપ્રદ બનતી નથી, એનું અર્થઘટન થતું નથી, અને કોઈ પણ માહિતી હોય અને જ્યારે તેનું અર્થઘટન થાય તો જ આપણને એ સમજાય છે, એની સમસ્યા સમજી શકાય છે અને એનો ચોક્કસ ઉકેલ લાવી શકાય છે। એટલે માહિતીને આંકડાઓમાં રજૂ કરી અને તેનું અર્થઘટન કરવા માટે જે ચિત્રનો ઉપયોગ થાય છે એને 2 પ્રકારથી ઓળખવામાં આવે છે। એક છે આકૃતિ અને બીજો છે આલેખ। હવે આવા માહિતી, આંકડાકીય માહિતી ને ચિત્ર દ્વારા રજૂઆત કરવાથી આકૃતિ બને છે। આકૃતિ બને તો વિદ્યાર્થી મિત્રો,
અહીંયા એ સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર જ્યારે દેશમાં વસ્તી છે, સાક્ષરતા છે, ગરીબી છે, ઉત્પાદન છે, આવી બધી માહિતીને આંકડાઓમાં રજૂ કરે, પરંતુ એનો અભ્યાસ કરવા માટે આકૃતિ અથવા આલેખનો ઉપયોગ કરે છે. કેટલીક માહિતી એવી છે કે જેને આકૃતિ દ્વારા સમજી શકાય છે અને કેટલીક માહિતી એવી છે કે જેને આલેખ દ્વારા સમજી શકાય છે. તો આ પ્રકરણમાં આપણે આકૃતિ અને આલેખ એ બે વચ્ચે શું તફાવત છે તેની માહિતી મેળવીશું. સૌપ્રથમ આકૃતિ, અહીંયા આગળ આકૃતિ અને આલેખ. તો પહેલી જ વાત કે આંકડાકીય માહિતીને બહુ જ સરળ ભાષામાં એની વ્યાખ્યા લખી શકાય છે કે આંકડાકીય માહિતીને ચિત્ર દ્વારા રજૂઆત કરવાથી આકૃતિ બને છે. ઘણી વખત સરકાર છે એ લોકો સુધી, પ્રજા સુધી સંદેશો પહોંચાડવા માંગે છે. દાખલા તરીકે કંઈ પણ માહિતી હોય, કંઈક તકલીફ થઈ હોય, કંઈ સમસ્યા ઊભી થઈ હોય અને એના માટે કંઈ પણ સંદેશો, દાખલા તરીકે પાણીનો બગાડ ન કરવો, વૃક્ષો કાપવા નહીં, વીજળી બચાવો, આવા પ્રજા જો પર્યાવરણને બચાવો, આવા કોઈ સંદેશાઓ જ્યારે પ્રજા સુધી પહોંચાડવા માંગતા હોય ત્યારે સરકાર આકૃતિનો ઉપયોગ કરે છે. આપણે અહીંયા આગળ સૌપ્રથમ આકૃતિનો અર્થ સમજ્યા અને હવે આલેખનો પણ સમજીશું. તો આલેખની અંદર બંનેનો તફાવતના મુદ્દા અહીંયા સ્પષ્ટ થાય છે. પહેલા આકૃતિની સમજૂતી મેળવી લઈએ, ત્યારબાદ આલેખની સમજૂતી મેળવીશું. ફરીવાર જ્યારે માહિતીને ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે એ આકૃતિ બને છે. બીજું કે આકૃતિ દોરવા માટે સ્કેલ માપ, સાદું સ્કેલ માપ લેવાય, પરંતુ એના માટે આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી. એટલે આકૃતિ દોરવા માટે સ્કેલ માપ જરૂરી છે, પરંતુ આંકડાશાસ્ત્રના સાધનોની આવશ્યકતા પડતી નથી. સમજ્યા? આકૃતિ દોરવા માટે આપણે 11મા ધોરણની અંદર તમે માંગ રેખા અને પુરવઠા રેખા દોરી હતી. આ રીતે આપણે માંગ રેખા દોરી, આમાં x ધરી, આ x ધરી છે, આ y ધરી છે. તો આ રીતે સ્કેલ માપ લેવું પડે છે, પરંતુ એના માટે આંકડાશાસ્ત્રના કોઈ પદ્ધતિઓ જેમ કે મધ્યસ્થ, મધ્યક, બહુલક, એનું આવૃત્તિ વિસ્તરણ બનાવવું, આવા બધા સાધનો કે પદ્ધતિઓની જરૂર પડતી નથી. સાદા સ્કેલ માપથી પણ આવી આકૃતિ દોરી શકાય છે. એટલે આંકડાશાસ્ત્રના વિષયના ઊંડા જ્ઞાનની કે સમજની આવશ્યકતા રહેતી નથી. બીજો મુદ્દો સ્પષ્ટ થઈ ગયો. પહેલો મુદ્દો આંકડાકીય માહિતીને ચિત્ર દ્વારા રજૂઆત કરવાથી આકૃતિ બને છે. બીજો મુદ્દો આકૃતિ દોરવા માટે સ્કેલ માપ હોવું જરૂરી છે, પરંતુ આંકડાશાસ્ત્રના કોઈ સાધનો કે પદ્ધતિઓની આવશ્યકતા રહેતી નથી. તો બે મુદ્દા અહીંયા સ્પષ્ટ થયા. ત્રીજો મુદ્દો આપણે એ લખીશું કે આકૃતિનો ઉપયોગ એ કોણ કરે છે. તો આકૃતિનો ઉપયોગ રાજ્ય સરકાર અને જાહેરાત કરવા માટે વિજ્ઞાપન કંપનીઓ ઉપયોગ કરે છે. આકૃતિનો ઉપયોગ કરે છે. રાજ્ય સરકાર જ્યારે પ્રજાને કોઈ સંદેશો પહોંચાડવા માંગતી હોય ત્યારે આકૃતિ દ્વારા એ સંદેશો લોકો સમજી શકે છે. વર્તમાન સમયમાં તમે જાણો છો કે કોરોનાથી બચવા માટેના ઉપાયો એ સરકાર આપણને વિવિધ આકૃતિઓ દ્વારા સમજાવે છે કે માસ્ક પહેરવું, હાથ સેનિટાઈઝર કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, આના માટે આકૃતિનો ઉપયોગ થાય છે જ. બરાબર? તો જ્યારે પ્રજાને કોઈ સંદેશો
પહોંચાડવા માટે આકૃતિ દ્વારા સ્પષ્ટ રીતે લોકો સમજી જાય છે, લોકોનું ધ્યાન આકર્ષણ થાય છે આકૃતિના લીધે અને એ લોકો સમજે છે. જ્યારે વિજ્ઞાપન આપતી કંપનીઓ છે, જે જાહેરાત આપતી કંપનીઓ છે, એ કંપનીઓ પોતાની પ્રોડક્ટ લોકોને વેચવા માટે અને લોભ લાલચ આપવા માટે, લોકોને લલચાવવા માટે વિવિધ પ્રકારની આકૃતિનો ઉપયોગ કરી અને એ વસ્તુ વેચવા માટે એનો ઉપયોગ કરે છે. ત્યારબાદ એક છેલ્લો મુદ્દો એ છે કે આકૃતિની અંદર જે માહિતી છે એ સ્વયં સ્પષ્ટ હોય છે. સ્વયં સ્પષ્ટ એટલે દાખલા તરીકે તમે 11મા ધોરણની અંદર માંગનો નિયમ સમજી ગયા છો. અહીંયા આગળ કિંમત અને અહીંયા આગળ માંગ. તો દાખલા તરીકે 50, 40, 30, અહીંયા આગળ 10, 20, 30, 40 અને 50. તો અહીંયા આગળ આપણે 50, 40, 300, 400, 500, 200 એકમો, 100 એકમો. આ માહિતી સ્પષ્ટ છે, બરાબર. અને એ સ્પષ્ટ માહિતી માટે આવી માંગ રેખાની આકૃતિ દોરી શકાય છે. એટલે માહિતી, ચોથા નંબરનો મુદ્દો અહીંયા એ સ્પષ્ટ થશે કે આકૃતિ દોરવા માટે જે માહિતી છે એ અસતત અને કયા પ્રકારની માહિતી કે જે દોરવા માટે અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે અને સ્વયં સ્પષ્ટ હોય છે. અસતત માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. અને છેલ્લે કે સ્વયં સ્પષ્ટ હોય છે. માહિતી સ્વયં સ્પષ્ટ હોય છે. આપણે આકૃતિની સમજૂતી મેળવી. હવે આલેખની સમજૂતી મેળવીએ. તો આ એની એક સાઈડના બીજા મુદ્દા આપણે અહીંયા આગળ ફરી સમજીશું આલેખ વિશે. અને આ તફાવત 2 માર્કનો પૂછાય છે ત્યારે તમે મેં અહીંયા 5 મુદ્દા સમજાવ્યા છે અને તમે 2 માર્કમાં 2 મુદ્દા, 3 માર્ક હોય તો 3 મુદ્દા પણ લખી શકો છો. સૌપ્રથમ આલેખની અંદર એમાં પણ અવલોકિત માહિતીને આલેખ દ્વારા રજૂઆત કરી શકાય છે. અવલોકિત માહિતી એટલે કઈ? તો નિરીક્ષણ કરેલી. અવલોકિત માહિતીનો મતલબ આપણે નિરીક્ષણ કરેલી હોય, એનો અભ્યાસ કરેલો હોય, એનું અર્થઘટન કરેલું હોય અને એ માહિતી સાચી છે કે ખોટી એ પણ આપણને ખ્યાલ આવે. એવી અવલોકિત માહિતી આલેખ દ્વારા રજૂઆત કરી શકાય છે. બીજો મુદ્દો કે આલેખ દોરવા માટે સ્કેલ માપ તો જરૂરી છે જ, પરંતુ માહિતી એમાં સતત માહિતી હોય છે. અને સતત માહિતી એટલે કેવી? દાખલા તરીકે 10,000 થી 20,000 ની આવકવાળા લોકો 500 વ્યક્તિઓ છે. અહીંયા વ્યક્તિઓ અને આ વર્ગ આવક રૂપિયામાં, બરાબર. 10,000 થી 20,000 ની આવકવાળા 500 વ્યક્તિઓ છે. પછી 20,000 થી 30,000 ની આવકવાળા 300 વ્યક્તિઓ છે અને 30,000 થી 50,000 ની આવકવાળા કાં તો 40,000 ની આવકવાળા 100 વ્યક્તિઓ છે. હવે આ માહિતી કેવી છે? સતત માહિતી છે, બરાબર. એનો આ એક વર્ગ બનાવવો પડે અને એને દોરવા માટે અહીંયા આલેખ દોરવો પડે. તો આવી આ કઈ માહિતી કહેવાય? તો સતત માહિતી, સતત આવૃત્તિ. આવી સતત આવૃત્તિ માટે આપણે આલેખ દોરવામાં આવે છે અને એના માટે સ્કેલ માપ પણ જોઈએ અને એના આવૃત્તિ વિસ્તરણ માટે આપણે બધા જે આંકડાશાસ્ત્ર છે એના સાધનો કે પદ્ધતિઓની જરૂર પડે છે. તો કારણ કે સ્કેલ માપ એટલે શું છે કે બે ચલ વચ્ચે બિંદુ છે, બે ચલ વચ્ચેનું જે અંતર છે એ યોગ્ય અંતર હોવું જોઈએ. એને આપણે સ્કેલ માપ કહીએ છીએ, બરાબર. દાખલા તરીકે અહીંયા સ્કેલ માપ જરૂરી છે, સાથે આંકડાશાસ્ત્રના
સાધનોની જરૂર પડે છે, વર્ગ બનાવવો પડે અને એટલા માટે આંકડાશાસ્ત્રના સાધનોની જરૂર પડે છે. ત્રીજું કે આનો ઉપયોગ, આલેખનો ઉપયોગ કોણ કરે છે? તો ખાસ કરીને આલેખનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ માટે કરવામાં આવે છે. પછી સંશોધનકારો સંશોધન કરવા માટે કરે છે. કારણ કે કોઈ પણ માહિતી હોય તો એને આલેખ દ્વારા રજૂઆત કરી અને એનું અર્થઘટન કરવામાં આવે છે, એનું વિશ્લેષણ કરવામાં આવે છે અને વિશ્લેષણ થાય તો જ એ માહિતી સમજી શકાય. જ્યાં સુધી વિશ્લેષણ ના થાય અને આલેખમાં એ શું છે કે સ્પષ્ટીકરણ થાય છે, આલેખ દ્વારા માહિતી વધુ સ્પષ્ટ બને છે. દાખલા તરીકે જુદા જુદા વર્ષોની અંદર વસ્તીના જે વલણો છે, વસ્તી વૃદ્ધિનો જે દર છે, બરાબર, એને આપણે આ રીતે આલેખમાં દોર્યો હોય કે માહિતી છે એને આલેખમાં દોરીએ, આમ સ્તંભ દોરીને, તો ખ્યાલ આવે આ રીતે. તો આલેખ દ્વારા ખબર પડે કે દરેક વર્ષમાં વસ્તીમાં સતત વધારો થતો ગયો છે અને એ રીતે આપણને જે કંઈ માહિતી છે કોષ્ટક સ્વરૂપે આપેલી હોય પણ એને આલેખમાં રજૂઆત થાય ત્યારે એનું સ્પષ્ટીકરણ થાય છે અને એ સમજાય છે. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ અને સંશોધનકારો એ સંશોધન કરવા માટે આલેખનો ઉપયોગ કરે છે. સંશોધન કરી વિશ્લેષણ કરે છે, બરાબર, આલેખ દ્વારા. ત્યારબાદ ચોથો મુદ્દો કે માહિતી સતત આવૃત્તિ માટે આલેખ દોરાય, આલેખ દોરી શકાય. માહિતી કેવી હોવી જોઈએ? આવી સતત આવૃત્તિ વાળી હોવી જોઈએ, તો આલેખ દોરી શકાય છે. અને પાંચમો મુદ્દો એ છે કે માહિતી એ સ્વયં સ્પષ્ટ હોતી નથી, એને બનાવવી પડે છે, આલેખ દ્વારા એને બનાવવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આકૃતિ અને આલેખ વિશેનું તફાવતના મુદ્દાની આપણે અહીંયા ચર્ચા કરી. સૌપ્રથમ ફરીવાર એનું આપણે પુનરાવર્તન કરી લઈશું. બહુ સરળ છે કે જે કંઈ આંકડાકીય માહિતી એટલે શું, અવલોકિત માહિતી શા માટે અવલોકિત હોય છે, તેનું અર્થઘટન કરવા માટે, એને સમજવા માટે એનું અવલોકન કરવામાં આવે છે. આંકડાકીય માહિતીને ચિત્ર દ્વારા રજૂઆત કરવાથી આકૃતિ બને છે. શા માટે આંકડાકીય માહિતીનું સ્વરૂપ આપવું પડે છે? તો એ જે માહિતી છે એ આર્થિક પ્રવૃત્તિને લગતી છે અને એનો અભ્યાસ જરૂરી છે. અને ત્યારબાદ આ જે માહિતી છે, આકૃતિ છે, એ આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોની આવશ્યકતા રહેતી નથી. હમણાં તમને માંગ રેખા તમને દોરીને બતાવી, તેમાં તમે જોયું, તમે 11માં માંગનો નિયમ પડી ગયા છો, એના માટે આપણે કોઈ આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂર પડી નથી. ત્યારબાદ એનો ઉપયોગ, આકૃતિનો ઉપયોગ કોણ કરે છે? તો રાજ્ય સરકાર કરે છે, જાહેરાત આપતી કંપનીઓ પણ કરે છે આકૃતિનો ઉપયોગ, અને પ્રજાને પોતાનો સંદેશો પહોંચાડવા માટે આવા આકૃતિનો ઉપયોગ થતો હોય છે. અસતત માહિતી હોય છે, એની આકૃતિ દોરવામાં આવે છે. આવી માહિતી અસતત હોય ત્યારે એની આકૃતિ દોરવામાં આવે છે. અને સ્વયં સ્પષ્ટ હોય છે, માહિતી સ્પષ્ટ હોય છે એટલે સરળતાથી આકૃતિ દ્વારા આપણે રજૂ કરી શકીએ. દાખલા તરીકે કિંમત હોય તો કિંમતને આપણે કઈ ધરી ઉપર લઈશું? વાય ધરી ઉપર, અને માંગને એક્સ ધરી ઉપર લઈએ અને એની આકૃતિ સરળતાથી દોરી શકાય છે. એટલે માહિતી સ્પષ્ટ હોય તો એની આકૃતિ દોરવામાં તકલીફ પડતી નથી. એવી જ રીતે આલેખ એ પણ અવલોકિત માહિતીને આલેખ દ્વારા રજૂઆત કરવામાં આવે છે. સ્કેલ માપ જરૂરી છે, સાથે સાથે આંકડાશાસ્ત્રના સાધનોની પણ જરૂર પડે છે. કારણ કે માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી, અસ્પષ્ટ હોય છે. દાખલા કે 10,000 થી 20,000માં 500 વ્યક્તિઓ આવે છે, પણ કઈ વ્યક્તિને કેટલા, સૌથી વધારે, સૌથી ઓછો કયા વર્ગમાં આવે છે? તો જ્યારે માહિતી અસ્પષ્ટ હોય અથવા તો ઘણી વખત એક કરતાં વધારે પ્રકારની માહિતી હોય ત્યારે પણ એની તુલના કરવા માટે
પાસ પાસેનો સ્તંભ આલેખ અથવા તો વિભાગો પાડીને વર્તુળ આકૃતિ દ્વારા સમજાવવામાં આવે છે. પછી ઉચ્ચ શિક્ષણ માટે અને સંશોધનકારો સંશોધન કાર્ય કરવા માટે આલેખનો ઉપયોગ કરે છે, કારણ કે વધુ સ્પષ્ટતા કરવા માંગે છે. જે કંઈ માહિતી છે એનું વિશ્લેષણ કરી એનું વધારે સ્પષ્ટ કરવા માંગે છે અને રજૂઆત કરવા માટે સ્પષ્ટીકરણ કરવા માટે આલેખનો ઉપયોગ કરે છે. સતત આવૃત્તિ આપેલી હોય તો એનો આલેખ દોરવામાં સરળતા રહે છે અને માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. એને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોની જરૂર પડે છે. એનું બહુલક, મધ્યસ્થ, આવૃત્તિ વિસ્તરણ વગેરે બનાવી એને ટકાવારી બિંદુ આપી અને એને આલેખમાં દોરવામાં આવે છે. તો આ ઉપરથી તમને આકૃતિ અને આલેખ વિશેનો જે તફાવત છે એ તમે ખૂબ સરળ રીતે સમજી ગયા હશો. તો આટલા વિડીયોમાં આપનો આટલો એક પ્રશ્ન અહીંયા ખૂબ સરળ રીતે સમજ્યા છો અને તેની તમે નોટ્સ પણ લખી શકશો. અને હવે પછીનો જે બીજો વિડીયોમાં આપણે બીજા આગળના જે પ્રશ્નો છે કે આવી આકૃતિ અને આલેખનું શું મહત્વ છે, બરાબર, એનો આપણે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. પ્રકરણ 1 માં ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ 1 માં અર્થશાસ્ત્રમાં આલેખ, આ પ્રકરણની અંદર આપણે એક બીજો પ્રશ્ન સમજવા જઈ રહ્યા છીએ. આગળના એક વિડીયો સેશનની અંદર આપણે આકૃતિ અને આલેખ એ બે વચ્ચેનો તફાવત સમજ્યા હતા, જે 2 માર્કનો પ્રશ્ન છે. અને અત્યારે આપણે આ એક 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે પરીક્ષાની અંદર અને જેના 2, 3, 4, 5 અને 6 મુદ્દા છે. તો આપણે 6 મુદ્દાને ટૂંકમાં સમજાવવાના છે. તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિ અને આલેખ એ શું છે એની સમજૂતી મેળવ્યા પછી એનું શા માટે મહત્વ છે એના વિશે આપણે સૌપ્રથમ ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે અર્થશાસ્ત્ર વિષય કેટલાકને અઘરો લાગે છે. વાસ્તવમાં અઘરો નથી, એને સમજવો પડે છે. ગોખવાથી સમજી ના શકાય, એને સમજીને ભણી શકાય. પણ ક્યારેક કોઈ વસ્તુ કઠિન લાગતી હોય, મુદ્દો એનો કઠિન લાગતો હોય અને સરળતાથી સમજી ના શકાય તેવા અઘરા મુદ્દા અથવા તો કેટલાક અઘરા નિયમો અથવા તો એની કેટલીક અટપટી માહિતી હોય તેવી માહિતીને સરળ અને સ્પષ્ટ રીતે સમજવા માટે આકૃતિઓ અને આલેખનો ઉપયોગ થાય છે. તમે જાણો છો કે ઘણી વખત અર્થતંત્રમાં બનતી કેટલીક ઘટનાઓ છે કે કેટલીક માહિતી છે એને આંકડાકીય સ્વરૂપ આપવું પડે છે, ટકાવારી સ્વરૂપ આપવું પડે છે અને એને આગળના વર્ષની સાથે તુલના કરી અને સમજાવવામાં આવે છે. તો એ કેટલીક ઘટના જે છે એ કેટલીક હાનિકારક છે, કેટલીક લાભકારક છે, એવી રીતે આપણે એનું વિશ્લેષણ સમજીએ તો એ સમજવા માટે એને સરળતાથી સમજાવવા માટે અને એને સ્પષ્ટીકરણ કરવા માટે આકૃતિઓ અને આલેખ દ્વારા રજૂ કરી અને પ્રજા સુધી અથવા તો જેનો સંશોધનકારો છે, શિક્ષણકારો છે કે જે અભ્યાસુ છે, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે, એને આપણે સમજાવી શકીએ છીએ. એટલે પહેલો મુદ્દો કે અર્થશાસ્ત્રને લગતી માહિતી અથવા તો સિદ્ધાંતો અથવા તો નિયમો જે છે એને સરળ અને સ્પષ્ટ રીતે સમજાવવા માટે આકૃતિ કે આલેખનો ઉપયોગ થાય છે. બીજો મુદ્દો કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં જુદા જુદા વલણો એટલે કે જુદા જુદા વર્ષમાં થતા ફેરફારો આવતા હોય છે. દાખલા તરીકે ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા તો દેશમાં વસ્તીનું પ્રમાણ, એને વલણો કહીએ આપણે. જુદા જુદા વર્ષમાં જે એનું પ્રમાણ હોય છે એ પ્રમાણને આપણે વલણો કહીએ છીએ. તો અગાઉના વર્ષમાં 1951 અને 2011ની સરખામણી કરી હવે તો 21મું પણ વર્ષ આવશે, એટલે 21મા વર્ષની પણ વસ્તી ગણતરીની સરખામણી થશે. પણ અત્યારે આપણે 2011 અને 1951 અને 2011ના વર્ષનું જો સરખામણી કરવાની હોય વચ્ચેના બધા વર્ષોની, તો એના જુદા જુદા વર્ષના વલણો એ સમજવા માટે આપણે
આલેખ દોરવો પડે છે, એને ગ્રાફ દોરવો પડે છે, અને એ રીતે આપણે જુદા જુદા વર્ષોમાં કેટલો ચઢ ઉતર થયો, જે પ્રમાણ છે કેટલું નીચે ગયું અને કેટલું ઊંચું ગયું, એને સમજાવવા માટે આલેખનો ઉપયોગ થાય છે. તો આ રીતે જુદા જુદા વલણો, જુદા જુદા વર્ષના વલણો એને સમજાવવા માટે આલેખ દ્વારા સ્પષ્ટીકરણ કરી શકાય છે. ત્યારબાદ તમે જાણો છો કે અર્થતંત્રમાં કોઈ એક ક્ષેત્ર નથી, ઘણા બધા ક્ષેત્રો છે. જેમ કે દેશમાં જે કંઈ આર્થિક પ્રવૃત્તિઓ થાય છે એ 3 વિભાગમાં વહેંચાયેલી છે, જેને આપણે વ્યવસાયિક માળખું કહીએ છીએ. એક છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે ઉદ્યોગ ક્ષેત્ર, અને ત્રીજું છે એ સેવા ક્ષેત્ર. અર્થતંત્રમાં જે કંઈ આર્થિક પ્રવૃત્તિઓ થાય છે એ આ 3 વિભાગમાં વહેંચાઈ ગયેલી છે, જેને આપણે 3 ક્ષેત્રો કહીએ છીએ. એવી રીતે શિક્ષણમાં પણ તમે જુઓ કે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ. તો આ રીતે પણ એના જુદા જુદા ભાગો પાડવામાં આવે છે, જુદા જુદા ક્ષેત્રો પાડવામાં આવે છે. તો આવી જ્યારે માહિતી હોય અને એક ક્ષેત્રની બીજા ક્ષેત્ર સાથે તુલના કરવાની હોય ત્યારે પણ એના પરિવર્તનો, કયા ક્ષેત્રમાં કેટલા પરિવર્તનો આવ્યા છે. દાખલા તરીકે પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્ર, એમાં રાષ્ટ્રીય આવક ઘટતી જાય છે, અને સેવા ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવક વધતી જાય છે, એની આવકનો હિસ્સો વધતો જાય છે અર્થતંત્રની અંદર. આ પરિવર્તન થયું. પહેલાં કેવું હતું, 1951ની અંદર કે દેશની 55% રાષ્ટ્રીય આવક ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી હતી, અને અત્યારે માત્ર 13.9%, સમથિંગ 14%ની આસપાસ આપણને કૃષિ ક્ષેત્ર રાષ્ટ્રીય આવક આપે છે. તો આ પરિવર્તન થયું. આવું પરિવર્તન જાણવા માટે આપણે આલેખમાં પાસેના સ્તંભ આલેખ દોરી, હવે પછીના વિડીયોમાં તમને એ પાસેના સ્તંભ આલેખ કેવી રીતે દોરવા એની સમજ આપીશું. ત્યારે ઉદાહરણ લઈશું એટલે ખ્યાલ આવશે કે એક ક્ષેત્ર કરતાં બીજા ક્ષેત્રની અંદર કેટલા ફેરફારો થયા છે. તો એ ફેરફારો જાણવા માટે, પરિવર્તનો જાણવા માટે કે અર્થતંત્રમાં કેવા પરિવર્તનો આવ્યા છે. રાષ્ટ્રીય આવકનો જોગ સેવા ક્ષેત્ર તરફ વધ્યો છે. રોજગારી હજી પણ સૌથી વધારે 49% રોજગારી એટલે કે શ્રમિકો રોકાયેલા છે, તો ખેતી ક્ષેત્રમાં રોકાયેલા છે. બરાબર. તો આ જે પરિવર્તનો છે એ આપણે આલેખ દ્વારા અને આકૃતિ દ્વારા સમજાવી શકીએ છીએ. એવી જ રીતે સરખામણી કરવા માટે, તો શેની સરખામણી થાય? વિદ્યાર્થી મિત્રો, સરખામણી માટે 2 પ્રકારની માહિતી હોય. એક જ પ્રકારની માહિતી હોય તેની સરખામણી થતી નથી. દાખલા તરીકે હમણાં આપણે જોઈએ કે વર્ષ અને વસ્તી, દેશમાં જુદા જુદા વર્ષ આપેલા હોય, 1951, 1961. એ તો તમે જાણો જ છો કે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. એટલે 1951, 1961, 1971, 1981, 91, 2001, 2011, 10 વર્ષના વસ્તી ગણતરીના આંકડા આપેલા હોય. તો આ એક જ પ્રકારની માહિતી છે, અને એની સરખામણી એક વર્ષની સરખામણી બીજા વર્ષ સાથે કરી શકાય. પણ કેટલીક માહિતી તુલના કરવા માટે 2 રીતે તુલના કરી શકાય છે. તુલના 2 રીતે કરી શકાય. એક, અહીંયા આગળ સમય આધારિત, સમયગાળાને ધ્યાનમાં રાખીને તુલના કરવામાં આવે છે. જે મેં તમને વસ્તીનું ઉદાહરણ આપ્યું કે જુદા જુદા વર્ષના સમયગાળામાં વસ્તીના આંકડાઓ જે છે એ વસ્તી વૃદ્ધિના, એ સમય આધારિત તુલના કરી શકાય. બરાબર. તો એમાં એક વર્ષની તુલના બીજા વર્ષ સાથે કરવામાં આવે છે, અથવા તો આગળના વર્ષની તુલના એના પછીના વર્ષમાં કરવામાં આવે છે. તો એના માટે પણ આકૃતિનો કે આલેખનો ઉપયોગ થાય છે. બીજી તુલના કઈ રીતે કરી શકાય? તો સ્થળ આધારિત. સ્થળ આધારિત સ્થળ આધારિતની અંદર 2 વિસ્તારો પણ હોઈ શકે. ગ્રામ્ય વિસ્તાર છે, શહેર વિસ્તાર છે. કેટલીક વાર 2 દેશો વચ્ચે હોય, જુદા જુદા દેશો વચ્ચે હોય, વિકસિત દેશો છે, વિકસતા દેશો છે, ચીન અને ભારત વિશે, અથવા અમેરિકા, જર્મની, જાપાન અને ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, આ વિકસિત અને વિકસતા દેશો વચ્ચેની તુલના હોય. તો જ્યારે સ્થળ આધારિત તુલના હોય તો એ તુલના કરવા માટે પણ આલેખનો
ઉપયોગ થાય છે. દાખલા તરીકે હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું કે જે ખેતી ક્ષેત્રનું ઉત્પાદન છે, ખેતી ક્ષેત્રની જે રાષ્ટ્રીય આવક છે, ખેતી ઉદ્યોગ અને સેવા, તો અહીંયા ચીન અને ભારત, બરાબર, અહીંયા ખેતી, અહીંયા ઉદ્યોગ અને અહીંયા સેવા ક્ષેત્ર શું છે, રોજગારી છે. આમાં કેટલા ટકા રોકાયેલા છે? દાખલા તરીકે ખેતીમાં અહીંયા આગળ 50% રોકાયેલા હોય તો ચીનમાં 60% રોકાયેલા હોય. એવી રીતે અહીંયા આગળ દાખલા તરીકે 17% 15% રોકાયેલા હોય તો અહીંયા 20% રોકાયેલા હોય. પછી અહીંયા આગળ દાખલા તરીકે 30% રોકાયેલા હોય તો અહીંયા 20% રોકાયેલા હોય. એમ આપણે એને આ રીતે તુલના કરી શકાય અને એના પાસેનો x ધરી y ધરી અને ચીન અને ભારતનો પાસેનો સ્તંભ આલેખ દોરી અને એની તુલના કરવા માટે, સરખામણી કરવા માટે કે ભાઈ રોજગારી ચીનમાં કેટલી છે, ભારતમાં કેટલી છે, ઉદ્યોગમાં ચીનમાં કેટલી છે, ભારતમાં કેટલી છે, સેવા ક્ષેત્રે ચીનમાં કેટલી છે, ભારતમાં કેટલી છે. તો આ બે દેશો વચ્ચેની તુલના કરવા માટે આપણે આલેખની જરૂર પડે છે. તો આવા કોઈ પણ વિસ્તાર હોય એમાં બે પ્રકારની માહિતી છે, એક કરતાં વધુ પ્રકારની માહિતી હોય ત્યારે એની તુલના થઈ શકે. અને ઘણી વખત એક જ પ્રકારની માહિતી હોય તો સમયગાળાને આધારે આપણે એની તુલના કરી શકીએ છીએ. તો તુલનાત્મક અભ્યાસ, અર્થશાસ્ત્રનો અભ્યાસ એક તુલનાત્મક અભ્યાસ છે અને એનાથી ખબર પડે કે દેશ કેટલો વિકસિત છે, કેટલો વિકાસશીલ છે, ક્યાં આગળ છે, ક્યાં પાછળ છે. કારણ કે દુનિયાના બધા જ દેશોનો સર્વે થતો હોય છે. એટલે કઈ મેટરમાં, કઈ બાબતમાં કયો દેશ આગળ છે એ તુલના કરવા માટે તુલનાત્મક અભ્યાસ પણ જરૂરી પડે છે. ત્યારબાદ આગળનો મુદ્દો છે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો મુદ્દો, અને એ છે કે સમય અને શક્તિની બચત થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે કોઈ પણ માહિતી હોય તો જ્યારે આપણે એને આલેખમાં સમજાવીએ અથવા તો આકૃતિમાં સમજાવીએ તો જે સમજાવનાર છે અને જે સમજનાર છે એ બંનેનો સમય બચી જાય છે અને બહુ ઝડપથી ટૂંકમાં સમજી શકે છે. એવી રીતે સમજાવવાની પદ્ધતિ ડેવલપ થાય છે. એટલે શક્તિ પણ બચે છે અને સમય પણ બચે છે. અને એક જ વખત જ્યારે આંકડાકીય માહિતીને ગ્રાફમાં, આલેખમાં રજૂઆત કરી અને પછી વારે ઘડીએ એ આલેખ દ્વારા ટૂંકમાં સમજાવીએ તો વિદ્યાર્થીઓને એમાં રસ પણ પડે છે, એને સમજ પણ પડે છે, લાંબો સમય યાદ પણ રહે છે. એટલે સમય અને શક્તિની પણ બચત થાય છે. ત્યારબાદ અર્થશાસ્ત્રના છેલ્લો મુદ્દો, અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને સમજવા માટે આકૃતિ અને આલેખની જરૂર પડે છે. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રનો અભ્યાસ એવો છે કે જેમાંના કેટલાક સિદ્ધાંતો, દાખલા તરીકે તમે આગળ 11મા ધોરણની અંદર ભણી ગયા કે માંગનો નિયમ છે, બરાબર, પછી પુરવઠાનો નિયમ છે, માંગની મૂલ્ય સાપેક્ષતાનો નિયમ છે, પછી ઉત્પાદન ખર્ચના પ્રકારો છે, ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, જે પાંચમું ચેપ્ટર હતું. તમે જાણો છો કે એની અંદર ઘણી બધી આકૃતિઓનો ઉપયોગ થયેલો છે. આ બધાની અંદર આપણે આકૃતિ દ્વારા સિદ્ધાંતો સમજ્યા છીએ 11મા ધોરણની અંદર. તો આવા સિદ્ધાંતોને સમજવા માટે આકૃતિ વગર આ સિદ્ધાંતો સમજી શકાય તેમ નથી. દાખલા તરીકે ઉદાહરણ આપું કે માંગનો નિયમ છે. આપણે કહીએ કે ભાઈ કિંમત એ કારણ છે, માંગ એનું પરિણામ છે. કિંમત વધતા માંગ ઘટે છે અને કિંમત ઘટતા માંગ વધે છે. આ સાદો નિયમ, એનો નિયમ છે. પણ એ નિયમને સમજાવવા માટે આપણે જ્યારે એની અંદર આ રીતે આકૃતિ દોરીએ, અહીંયા આગળ કિંમત દર્શાવીએ, અહીંયા માંગ દર્શાવીએ, x ધરી અને y ધરી દર્શાવી અને એને કાર્ય કારણનો, એ બે પરિબળો, ચલ અને બે પરિબળો વચ્ચેનો કાર્ય કારણનો સંબંધ સમજી શકીએ આકૃતિ દ્વારા, તો ત્યારે એ બહુ ઝડપથી સમજાય છે. આવી રીતે પુરવઠાનો નિયમ છે, સરેરાશ ખર્ચનો નિયમ છે, સીમાંત ખર્ચ છે. આ બધા સિદ્ધાંતો આકૃતિ દ્વારા જ સમજી શકાય, બરાબર.
આ 11માના પ્રકરણની આપણે વાત કરી, પણ 12મા ધોરણની અંદર કેટલાક પ્રકરણો જે છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના મુદ્દા છે. આ બધા એકમલક્ષીના હતા. તો અર્થશાસ્ત્રનો અભ્યાસ બે વિશ્લેષણ પદ્ધતિઓ બે છે, એક એકમલક્ષી અને બીજું છે સમગ્રલક્ષી. તો 12મા ધોરણની અંદર જ્યારે સમગ્ર અર્થતંત્રને લગતો અભ્યાસ હોય, સમગ્રલક્ષી એટલે સમગ્ર લગ્ન એકમોનો અભ્યાસ જેમાં કરવામાં આવે. દાખલા તરીકે દેશની વસ્તી, દેશમાં સાક્ષરતાનું પ્રમાણ, પછી દેશની ગરીબી, દેશની બેરોજગારી, રાષ્ટ્રીય આવક, દેશના કુલ ઉદ્યોગો, કુલ વસ્તી, આ બધી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ, ભાવ વધારાની સમસ્યા, આ બધી સમસ્યાઓ એ સમગ્રલક્ષીના મુદ્દા છે. અને એને સમજવા માટે પણ આપણે અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો છે સમગ્રલક્ષીના, એને સમજવા માટે પણ આકૃતિ અને આલેખનો ઉપયોગ થાય છે. કારણ કે એનું વિશ્લેષણ કરી, એનું અર્થઘટન કરી, એનું અવલોકન કરવામાં આવે, એનું નિરીક્ષણ કરવામાં આવે છે અને એના આધારે કેટલાક નિર્ણયો સરકારને લેવાની ખબર પડે છે. તો આજના આ વિડીયોમાં આપણે ફરીવાર પુનરાવર્તન કરી લઈએ કે 3 ગુણનો આ પ્રશ્ન છે, જેની અંદર કુલ 6 મુદ્દા છે. સરળ અને સ્પષ્ટ અભ્યાસ કરવા માટે આકૃતિ અને આલેખનો ઉપયોગ થાય છે. જુદા જુદા વલણો એટલે કે અર્થતંત્રમાં કેટલાક જુદા જુદા વર્ષોના વલણો હોય, ઉત્પાદનના હોય કે વસ્તીના હોય, તો એ વલણો સમજવા માટે. ત્રીજું, જુદા જુદા ક્ષેત્રના પરિવર્તનો સમજવા માટે, સરખામણી કરવા માટે, જે બે રીતે છે સમય આધારિત અને સ્થળ આધારિત. સરખામણી કરી અભ્યાસ કરી શકાય એના માટે આલેખ કે આકૃતિની જરૂર પડે છે. સમય અને શક્તિની બચત થાય છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને સમજવા માટે માંગનો આ કેટલાક એકમલક્ષી તો કેટલાક સમગ્રલક્ષી, આ બધાને સમજવા માટે આપણે આકૃતિ અને આલેખની જરૂર પડે છે. તો આ 6 મુદ્દાને તમે આ રીતે ટૂંકમાં એના મુદ્દાનું નામ આપી દો તો પરીક્ષામાં તમે સરળતાથી યાદ રાખી શકશો અને દરેકની અંદર 2-3 લીટીમાં તમે આ સમજાવી શકો છો અને સરસ 3 માર્કનો જવાબ તમને પૂરા માર્ક આપી શકો.